હમણાં છે દિલ્હીમાં છે સરકારે છે પ્રદૂષણ ઘટાડવા માટે છે એક નિર્ણય લીધો અને એ નિર્ણય ઉપર છે પાછો યુટર્ન મારી લીધો હતો. નિર્ણય કંઈક એવો હતો કે દિલ્હીમાં છે 10 વર્ષ જૂના છે ડીઝલ વાહનો અને 15 વર્ષ જૂના છે પેટ્રોલના જે વાહનો છે એના ઉપયોગ ઉપર છે પ્રતિબંધ છે લાદવામાં આવ્યો હતો, જેના લીધે છે 62 લાખથી વધુ વાહનો છે ઇફેક્ટ થતા હતા. એ બધાને છે ફરજિયાતપણે છે સ્ક્રેપ યાર્ડમાં છે મોકલી દેવામાં આવતા હતા. એટલે આ નિર્ણયનો છે ભારે વિરોધ છે જનતા દ્વારા કરવામાં આવ્યો હતો, જેના લીધે છે 3 દિવસની અંદર જ છે આ નિર્ણય ઉપર છે યુટર્ન જાહેર કરી દીધો હતો. આ નિર્ણય છે અમે પાછો લઈ છીએ અને બાનું એવું ધરી દીધું કે કાંઈ પણ જે આયોજન વગર અમે છે આ નિર્ણય લીધો તો એના લીધે જે પાછો લઈ છીએ. હકીકતમાં છે એ જાગી જવાની જરૂર છે કે જ્યારે સરકાર જે વાહન વેચે ત્યારે જે 15 વર્ષ સુધીનો તો જે ટેક્સ જ છે એ પેલા લઈ જાય છે, તો 10 વર્ષ જૂના જે ડીઝલ વાહન હોય એને છે એ બેન કેવી રીતે કરવામાં આવ્યો અને આ પણ એક સવાલ છે. જો સરકાર છે 15 વર્ષ સુધીનો ટેક્સ લઈ લેતી હોય તો છે આવા વાહનોને જે 15 વર્ષ સુધી તો છે મિનિમમ ચાલવા દેવામાં આવવા જોઈએ. અને જે કોઈ મધ્યમ વર્ગ છે કે જે ગરીબ વર્ગ છે એ વર્ગના વાહનો છે એ 15 વર્ષ પછી પણ છે ખૂબ સારી હાલતમાં હોય છે, એ કાંઈ પ્રદૂષણ કરતા જ નથી હોતા. એની બદલે છે ફરજિયાત છે બધાના વાહનોને જે સ્ક્રેપ કરી દેવામાં આવી રહ્યા છે. હકીકતમાં તમે જે છે એ પીયુસી રાખ્યું છે, જો પીયુસી રાખ્યું છે એનો મતલબ એમ છે કે જે પીયુસી છે એ છે જેટલું પ્રદૂષણનું લેવલ છે એ નક્કી કરે છે. જો પીયુસી તમે આપી રહ્યા છો તો એનો મતલબ એમ થાય કે તમારું વાહન છે એ પ્રદૂષણ નથી કરતું, તમારું વાહન છે એ પ્રદૂષણથી સેફ છે. તો પીયુસી જે આપવાનો મતલબ જ એ છે કે આ વાહન છે પ્રદૂષણ નથી કરતું. એના માટે તો છે પીયુસી બનાવ્યું હતું. તો જે વાહનો પાસે પીયુસી છે એને છે ચલાવવા દેવામાં જ આવવા જોઈએ. એની બદલે જે ફરજિયાત છે કાંઈ પણ જોયા વગર છે બધા વાહનો ઉપર છે બેન મારી દેવામાં આવ્યો હતો. એટલે આ છે તગલકી નિર્ણય હતો, આ છે તાનાશાહી ભર્યો છે નિર્ણય હતો. ખાસ છે દેશની જનતાને કેવું હતું, આ લોકો છે આવા નિર્ણય લેવા માટે જે જાણીતા છે, અંગ્રેજો પણ છે આવી જ રીતે નિર્ણય લેતા, મન ફાવે ને એવી રીતે કરવેરા ઠોકી દેતા. આ લોકો પણ છે કાંઈક એમના માર્ગે ચાલી રહ્યા હોય ને એવું લાગી રહ્યું છે. આની પહેલા છે જાગી જાજો, કારણ કે પીયુસી છે તો તમારું વાહન છે ઓલરેડી છે પ્રદૂષણ નથી કરતું, તો પછી છે એને છે સ્ક્રેપમાં નાખવાનો કાંઈ સવાલ જ નથી રહેતો. જે સારી સારી ગાડીઓ છે એ છે ગાડીઓની કંપનીવાળાએ આટલો બધો માલ આપ્યો છે કે શું, એ પણ સવાલ છે કે ક્યાંક છે કંપનીવાળાએ છે આ લોકોને પૈસા નથી આપી દીધા ને કે આવો છે નિર્ણય લ્યો જેથી કરીને અમારી ગાડીઓ છે વધારે વેચાય. આવું કંઈ તો નથી બન્યું. એટલે ખાસ છે જનતાને કેવું હતું કે આ મુદ્દે છે આ સરકારથી છે આવા ઘણા બધા મુદ્દાઓ છે એનાથી જાગતા રહેજો, જેમ કે સ્માર્ટ મીટર છે, જેમ કે 2 વ્હીલર ઉપર ટોલ લગાવવાનો છે. આવા ઘણા બધા છે તગલગી નિર્ણયો છે આવી રહ્યા છે. આ બધાનો છે ખુલીને વિરોધ કરજો, ત્યારે છે તમે છે સેફ રહેશો અને તમે છે સ્વતંત્ર રહેશો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.